જ્ઞાન પ્રાપ્ત થયું અને જે દિવસ ઉજવાય છે એનો મહાનમાં મહાન આજનો દિવસ એટલે અષાઢ સુધી પૂનમનો દિવસ. જોકે ઘણા બધા મહંત મંતવ્યો આની પાછળ તો છુપાયેલા છે, ઘણા બધા રહસ્યો છુપાયેલા છે, પણ આપણે એમાં ન જતા માત્ર ને માત્ર આપણને જે સદગુરુના શરણે ગયા છે, આપણને સદગુરુ મળ્યા છે, તો એના મહિમાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. તો આજના દિવસે આપણે તમામ દ્વંદ્વને છોડી આપણા જે ભૌતિક બધા વિચારો, જગતના તમામ ભેદભાવ છોડીને આજે માત્ર ને માત્ર આપણે સદગુરુ શરણ એટલે કે સદગુરુના જે શબ્દો છે જે આપણે વાણી દ્વારા કલાકારોના કંઠે સાંભળી રહ્યા છે, એમાં જો આપણી શુદ્ધતા હશે, દાદા જીવનને કોઈ કીધું હતું કે ભાઈ તું તો ક્યાં મરદ મુશાળો જણસો અને તું દાસી કેમ કહેવાય? આ તારા વટનો તો કોઈ પાર નથી. અને મેં તો એવું સાંભળ્યું છે કે તું દાસી છો, જીવન તરીકે ઓળખાશ, તો જગતમાં તને દાસી કેમ બધાય કહે છે? બહુ સરસ મજાનો સુંદર જવાબ આપ્યો હતો કે આ સુરતાને રાધા કીધી. કેને રાધા કીધી? સુરતાને. દાદા જીવને સુરતાને રાધા કીધી છે ને, એ સુરતાને જો આપણે રાધા તરીકે જો તેને જોવી હોય, એના દ્રષ્ટા જો બનવું હોય, તો જીવને જેમ પોતાનું સર્વસ્વ સદગુરુ શરણની અંદર અર્પણ કરી દીધું, એમ આપણે જ્યારે આપણું સર્વસ્વ સદગુરુ શરણની અંદર અર્પણ કરીશું. શું અર્પણ કરવાનું છે? કે તન મન ધન જેણે સદગુરુને અર્પણ કીધા, પાનભાઈ એવા ધન ધન નિજારી નરને નાર. એમ તમે તમારું શીશ ઉતારો, તમને બોલાવું બાવનની. સદગુરુ શરણે આપણે કંઈક અર્પણ કરવાનું છે. સંતોના સાનિધ્યમાં જ્યારે આપણે જઈએ ત્યારે શું તજીને જવાનું? આપણી પાસે એવું શું છે આપણે તજીને જવાનું છે? સંતો કહેશે, સંતો આપણને સલાહ આપે, સંતો આપણને શિખામણ આપે, આપણને સમજણ આપે છે કે સંતોના શરણમાં જવું હોય તો માન, મોહ અને અભિમાન, આ ત્રણ વસ્તુને તમે ત્યાગી જાઓ ને તો તમારે એક એક ડગલે કોટી કોટી યજ્ઞનું પુણ્ય પડેલું છે. આ શક્ય ક્યારે બને? કે જ્યારે એના આપણે પાત્ર બનીએ ને ત્યારે આ શક્ય બને છે. અને એ પાત્ર જીવન દાદા બની ગયા ને કીધું કે સુરતાને રાધા કીધી, આતમના કીધો કાન, આ ભૂલી ગયો દેહનું ભાન. શું ભાન ભૂલાઈ ગયું? કે હું પુરુષ છું કે હું નારી છું, હું કોઈ નાતનું છું કે હું કોઈ સમાજનું છું. આ બધા જે દ્વંદ્વ હતા એ છૂટી જાય. ત્યારે આ સંતોની વાણી સંભળાય. આ સંતોની વાણી ત્યારે સમજાય. સંતોની વાણી વિદેહ રહિત છે, દેહ રહિત.
પેટ અને પર પ્રાણ થી પર છે ગુરુજી મારો, એનો દેખાડો હે ભાઈ તમને દેશ. પેટ અને બ્રહ્માંડ બંનેથી પર છે સદગુરુનો દેશ, ઈ તમને બતાવી દો. પેટ અને બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો, હે પાનભાઈ એનો દેખાડી દો તમને લે દે. ગંગા સતી એમ બોલ્યા કે જ્યાં નથી માયા કેરો. પેટ અને બ્રહ્માંડ થી સદગુરુનો દેશ છે, તો ભાઈ એવો દેશ કયો? પેટ અને બ્રહ્માંડ થી એવો દેશ છે સદગુરુનો છે, એનું બીજું નામ છે ઉપદેશ. સદગુરુનો જે ઉપદેશ છે ને, એ સદગુરુ મહારાજ તમને પેટ અને બ્રહ્માંડ થી દેહ થી પાર લઈ ગયા પછી એ ઉપદેશ છે ને, એની સમજ છે ને ભેજામાં દેહ એ વિશે નીકળે. જ્યાં સુધી દેહ સહિત આપણે તો એની દ્રષ્ટિમાં જોયા કરશું ને, તો આ વાત સમજાય એવી. તો આજે ગુરુ પૂર્ણિમાને દિવસે એ વાતોની અંદર આપણે દ્રષ્ટિ ફેંકવાની છે, એ વાતનો આપણે લક્ષ્ય લેવાનો છે. મહાપુરુષો તો બહુ બધી વાતો કરી ગયા છે, અથાગ વાતો છે. સંતોની વાત અહીંયાથી પતી જાય એવી નથી, અથાગ વાતો છે. આકાશને આધાર નહીં પૃથ્વીને પાયો, આકાશને આધાર નથી ને પૃથ્વીને નથી. આકાશને આધાર નહીં પૃથ્વીને પાયો, એક શબ્દની સત્તા ત્યાં વિશ્વ રસાયો. આખું બ્રહ્માંડ છે ને એક શબ્દની સત્તાથી રસાણું છે. એ કેવો છે કે એક શબ્દ મેરે ગુરુદેવ કા તાકા અનંત વિશાળ, થકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. વેદ થકે વાણી થકે શેષ મહેશ. એ ભાઈ ગીતાજીને ગમ નથી, એવો મારો સદગુરુનો છે ઉપદેશ. એ જો કોઈ સાધુનો સંગ તમને મળી જાય, કોઈ સંતનો સંગ મળી જાય. મીરાબાઈએ કીધું કે સંતનો અને સાધુનો એક સંગ છે ને, ઈ પ્રાપ્ત ક્યારે થાય? ભાગ્ય હોય ત્યારે. હે બેની ભાગ્ય મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. અમને ભાગ્ય તમને સાધુનો સંગ મળે, પણ એનું સર્વ જો પ્રાપ્ત કરવું હોય તો. અને આમાં કોક જ બાકી છે, બાકી તો લગભગ 21માંથી પાર ઉતરી ગયા છે. અને સદગુરુની સાથે સોદો કરી લીધો છે. પછી ન સમજાય તો એમાં ગુરુનો વાંક નથી. આપણાથી ન સમજાય તો ગુરુનો વાંક નથી. પણ જો ન સમજાતું હોય તો બાપુ સાહેબ ગાયકવાડ, સ્ટેટ વડોદરાનો ધણી, એમ કહે છે કે ગરીબી રાખી ગુરુને સેવવો, એના વચનનો કરવો તોલ. આપણાથી જો અધકેરો મળે ને તો ધારણ કરી લેવો. પછી આવો નાનો એવો છોકરો હોય તો ભલે, અને 90 વર્ષનો બુઢો હોય તો ભલે. જો આપણાથી અધકેરો હોય, આપણને એમ થાય કે આની પાસેથી બેહીને મારે કંઈક શીખવા જેવું હોય તો મારે વાલા શીખી લેજો. કેમ? આ અવસર પાછો નહીં મળે. હરખું કરવું છે ને તો થાશે. આપણે એવું નક્કી કરી લઈશું કે મારે કંઈક કરી લેવું છે, કશું ન થાય. આ જયારે કરવા કારવાનું જયારે છૂટી જશે બધું, કથણી મથણી થાકી પડી કોના ગાવા ગઈ, આ કથવાનું છે ને સત્સંગ ને ભજન ના બધું મહાપુરુષો કે આ એક કથની છે. અને કાંઈક મંથન કરવું. કેવું કરવું? યોગ કરવા, યોગ કરવા, તપસ્યા કરવા, ધ્યાન લગાવવા, સમાધિ લગાવી, આવું કંઈક મંથન કરું. આમ કરીને હું પરમાત્માને પામી લઉં.
એટલે હું પરમાત્મા કંઈ ખોવાઈ ગયો છે તો આપણે ગોતવા જાવ છે આવી રીતે કાંઈક ને કાંઈક મંથન કરી. કેમ કે આપણે સંતો એમ કહે છે કે પરમાત્મા વગરનું એક રજ ખાલી નથી. આ બ્રહ્માંડ છે ને, તમે જે પૃથ્વી ઉપર છો ને, તમે જે પૃથ્વી ઉપર તમે વસી રહ્યા છો, અનંત કોટી જીવો જે પૃથ્વીની ઉપર જે જીવન જીવી રહ્યા છે, એ પૃથ્વી તો એક માત્ર અંશ છે બ્રહ્માંડનો. એ તો માત્ર એક આ બ્રહ્માંડનો અંશ છે. આવા તમારી કોટિક પૃથ્વી છે ને બ્રહ્માંડની અંદર છે, આવા કોટિક સૂર્ય બ્રહ્માંડની અંદર વ્યાપક છે, આવા કોટિક સંધા છે ને બ્રહ્માંડની અંદર વ્યાપક છે ને. આ એક પૃથ્વી પણ એક ગ્રહ છે, સૂર્ય પણ એક ગ્રહ છે, ચંદ્ર પણ એક ગ્રહ છે, નેપચ્યુન પણ એક ગ્રહ છે, બુધ એક ગ્રહ છે, ગુરુ એક ગ્રહ છે, મંગળ એક ગ્રહ. જેમ જેમ ગ્રહોની વૈજ્ઞાનિકોએ શોધ કરીને એને નામ આપ્યા છે, એવી ટાઈપનો એક આ પૃથ્વી એક ગ્રહ છે. બીજા જેટલા ગ્રહો છે એની ઉપર જળ નથી એટલે ત્યાં જીવન નથી. પૃથ્વી પર જળ છે એટલે અહીંયા જીવન છે. મહાપુરુષોના મત આપણે જોવા જઈએ ભૈયા, એ તો એમ કહે છે કે ભગવાન કેવો પણ ભાઈએ કીધું કે કોઈ જોયું નથી ભગવાન, મેં નથી જોયું, તમે નથી જોયું. અને ઘણી વખત સત્સંગની અંદર તર્ક પણ થાય છે અને વિતર્ક પણ થાય છે, પણ હજી સુધી કોઈના હાથમાં છેડો આવ્યો નથી. પણ જો એને પામવો હોય, એનો દીદાર કરવો હોય, એની ઝાંખી કરવી હોય, છે કે નહીં? શોર્ટકટ વાત છે કે નહીં? અને છે તો કેવું છે? એની માત્ર સમજણ જ કરવાની છે. અને આ જીવનમાં સમજણ થઈ જાય તો કથળી મથળી થાકી પડી કોના ગાવા ગીત, હવે ખોજન હારો આપે ખોવાણો, આપે થયો અદ્વૈત. જે ગોતવાઈ ગયો તો એ જ ખોવાઈ, એની હસ્તી જ મટી ગઈ. બરફને તમે નાખો પાણીમાં, પછી એમ ગોતવા જાવ જડે ખરો. મીઠાની કોથળી સાગરમાં નાખો અને પછી બારો કોથું માનતો કે ક્યાં ગઈ, તો જેવું જ તમારું અસ્તિત્વ છે. પણ તમને વામણા કરી દીધા છે, ગુરુવા લોકોએ વામણા કરી દીધા કે તારો કરતા કોઈ જુદો નથી. ભાઈ સંતો કહે છે કે હે સખી આજ મારા આંગણે રમે 14 ભુવનનો સ્વામી, ગોકુળિયામાં જેણે લીલા કરી પૂર્ણ પદવીનો. તો કે એવો કયો પુરુષ આ આંગણાની અંદર, હે સખી આ આંગણિયાની અંદર 14 ભુવનનો સ્વામી રમત રમી રહ્યો છે. 14 માંથી એકાદું ભવન કોઈ જોયું હોય તો મને કયો, કોઈની હમાસર મળ્યા હોય. એકાદાનું નામ તો ગયો કે 14 ભુવન માંથી એક પહેલા બીજા ત્રીજાનું આ નામ છે. મહાપુરુષે કીધું 14 ભુવનનો સ્વામી આ મારા આંગણિયાની અંદર રમ્યો છે. તો કે એવો કયો પુરુષ? અને 14 ભુવનનો માલિક તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 14 મળીને કેટલા થયા? આનાથી બહાર છે કે